યુએસ કે કેનેડા? કોનું મોર્ગેજ સિસ્ટમ વધારે સારું છે? ચલો જોઈએ. કેનેડામાં મિનિમમ 5% ડાઉન પેમેન્ટ ભરીને તમે ઘર લઈ શકો છો. યુએસમાં મિનિમમ 3.5% ડાઉન પેમેન્ટ ભરીને તમે ઘર લઈ શકો છો. કેનેડામાં હર 3 થી 5 વર્ષમાં તમારે ઇન્ટરેસ્ટ રેટ રિન્યૂ કરાવવો પડે છે. યુએસમાં જ્યાં સુધી તમારે લોન પૂરી ના થાય ત્યાં સુધી તમે સેમ ઇન્ટરેસ્ટ રેટ રાખી શકો છો. કેનેડામાં લોન જલ્દી ભરવા પર હેવી પેનલ્ટીઝ લાગે છે. યુએસમાં લોન જલ્દી ભરવા પર કોઈ હેવી પેનલ્ટીઝ નથી લાગતી. કેનેડામાં રીફાઇનાન્સ કરવા માટે તમારે ટર્મ એન્ડ થવાની રાહ જોવી પડે છે, નહીતર ટર્મ બ્રેક કરવાની હેવી પેનલ્ટીઝ લાગે છે. યુએસમાં તમારે કોઈ પેનલ્ટી ભર્યા વગર ગમે ત્યારે રીફાઇનાન્સ કરી શકો છો અને એના જ લીધે યુએસમાં 75% લોકોનું 4% કરતાં ઓછું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. કેનેડામાં CMHC ઇન્સ્યોરન્સના બધા જ પૈસા લોનમાં એડ થઈ જાય છે અને એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પણ ભરવો પડે છે. યુએસની કન્વેન્શનલ લોનમાં 20% ઇક્વિટી પછી કોઈ ઇન્સ્યોરન્સ ભરવાની જરૂર નથી. કેનેડામાં મોર્ગેજ ક્વોલિફિકેશન વખતે કમ્પલસરી સ્ટ્રેસ ટેસ્ટ લાગે છે. યુએસમાં ફિક્સ રેટ પર કોઈ સ્ટ્રેસ ટેસ્ટ નથી લાગતો, ફ્લેટ રેટ પર જ ક્વોલિફિકેશન થાય છે. કેનેડાનો ઇન્ટરેસ્ટ રેટ યુઝ્યુઅલી લોઅર હોય છે, યુએસનો ઇન્ટરેસ્ટ રેટ યુઝ્યુઅલી હાયર હોય છે. કેનેડામાં ઓલમોસ્ટ 65% લોકો ફિક્સ રેટ પર છે અને 35% લોકો વેરિયેબલ રેટ પર છે. યુએસમાં ઓલમોસ્ટ 95% લોકો ફિક્સ રેટ પર છે અને ખાલી 5% લોકો વેરિયેબલ રેટ પર છે.